સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ગુલ્લી મારે તો વાલીઓ તેને ધમકાવે અને શિક્ષકો સજા આપે, પણ જો શિક્ષકો જ પોતે ગુલ્લીબાજ હોય તો તેમને શું સજા કરવાની? આ સવાલ એટલા માટે થયો કારણ કે સુરતની 724 સ્કૂલોના કેટલાક શિક્ષકો હાજરીમાં ગુલ્લી મારતા ઝડપાયા. વાત જરા જાણવા જેવી છે. તમે સ્કૂલમાં ભણતા હશો ત્યારે ક્યારેક ગુલ્લી મારી હોય એવું બને. વિદ્યાર્થીઓનો સ્વભાવ હોય છે તોફાનો કરવાનો, પણ શિક્ષકોનું કામ હોય છે તેમને સુધારવાનું. પણ સુરતમાં તો ઉલટી ગંગા છે. અહીંની 724 સ્કૂલોના કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજરીમાં ગુલ્લી મારતા પકડાયા છે. આ જોતા ડીઈઓએ નોટિસ આપી સ્પષ્ટ કર્યું છે કે આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. એટલું જ નહીં, મુખ્યમંત્રીની ઓફિસમાં પણ તેની નોંધ લેવાઈ રહી છે. 700 કરતાં વધુ શાળાઓ છે જેમણે છેલ્લા 15 દિવસથી હાજરી નથી ભરી. એમને તાકીદ કરવામાં આવી છે કે તમારે સ્માર્ટ એટેન્ડન્સ એપ્લિકેશન મારફતે ઓનલાઈન હાજરી ભરવાની હોય છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને. શું કારણ રહ્યા છે સર કે હાજરી નહીં ભરતા હશે? એવું કોઈ કારણ ન હોય, પરંતુ શાળાની અંદર ઓનલાઈન હાજરી ભરવા માટેની કાર્યવાહીમાં સ્ટાફને સૂચનાથી અથવા તો શરત ચૂકતી રહી ગઈ હોય એવું બની શકે. એટલે એ બાબતે તાકીદ કરતો પત્ર કરવામાં આવ્યો છે કે ઝડપથી હાજરી ભરવાની શરૂ કરી દે. જાણવા એમ મળ્યું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી રોજ નિયત સમયમાં પૂરવા જણાવ્યું હોવા છતાં સુરતની 724 સ્કૂલો આવું કરતી નથી. આ સ્કૂલોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આ સ્કૂલોએ 15થી વધારે દિવસ હાજરી પૂરી નથી. ત્યારે સવાલ એ થાય કે કેમ શિક્ષકો બેજવાબદાર છે? વિદ્યાર્થીઓને સજા કરનાર શિક્ષકો પોતે જ ગુલ્લી મારશે? વિદ્યાર્થીઓ પર તેની કેવી અસર પડશે? વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી શું શીખશે? શિક્ષકોએ પોતાના વર્તનથી ઉદાહરણ પૂરું પાડવું ન જોઈએ? કામચોરી કરનારા આ શિક્ષકો શેનો પગાર લે છે? આ સવાલો ગંભીર છે, પણ તેની સામે હવે કડક પગલાં લેવાની તૈયારી કરી દેવાઈ છે. ત્યારે આશા છે કે શિક્ષકો એવો દાખલો બેસાડશે જેનાથી વિદ્યાર્થીઓ આવી બેજવાબદારી ન શીખે. બ્યુરો રિપોર્ટ, TV9.